હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રયોગ 4 લઈશું। એમાં હેતુમાં શું કહે છે, પ્રવાહી ભરેલા પાત્રના તળિયા પર પ્રવાહી દબાણ લગાડે છે। આ દબાણનું મૂલ્ય પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ પર આધાર રાખે છે તે દર્શાવું। તો સાધનમાં આવશે કાચની નળી, રબરનો ફુગ્ગો, પદાર્થમાં આવશે પાણી। તો આકૃતિ તમને દોરેલી છે, તો આ રીતે તમારે દોરી નાખવાની રહેશે। પદ્ધતિમાં લખીશું તો કે પારદર્શક કાચની એક નળી લો, તેની લંબાઈ લગભગ 15 સેન્ટીમીટર અને વ્યાસ લગભગ 5 સેન્ટીમીટર હોવો જોઈએ। પછી એક જાડા રબરનો ફુગ્ગો લો, નળીના એક છેડા પર રબરના ફુગ્ગાને ખેંચીને બાંધી લો। નળીને ઉધ્વ દિશામાં રાખીને તેને ભાગથી પકડો। તમારા કોઈ મિત્રને નળીમાં પાણી રેડવાનું કહો। રબરનો ફુગ્ગો બહારની બાજુ ઉપસે છે કે નહીં તે જુઓ। નળીમાં થોડું વધારે પાણી રેડો। રબરના ફુગ્ગા અને નળીમાં પાણીના સ્તંભની ઊંચાઈનું અવલોકન કરો। આ પ્રક્રિયાનું થોડી વધારે વખત પુનરાવર્તન કરી આ પરથી શો નિર્ણય તારવશો તે કહેવાનું છે। તો આપણે અવલોકનમાં લખીશું તો કે એક છેડે રબરની શીટ બાંધીને બંધ કરેલ પારદર્શક કાચની નળીમાં પાણી રેડવામાં આવે તો આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ રબરનું પડ બહારની બાજુ ઉપસે છે। નળીમાં થોડું વધારે પાણી રેડવામાં આવે તો નળીમાં પાણીના સ્તંભની ઊંચાઈ વધે છે। સાથે સાથે રબરનું પડ બહારની બાજુ આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ વધુ પ્રમાણમાં ઉપસે છે। આ પાણીના સ્તંભની ઊંચાઈ નળીમાં જેમ જેમ વધે છે તેમ તેમ રબરનો પડદો બહારની બાજુ વધુ જોવા મળે છે। તો નિર્ણયમાં આવશે તો કે પાત્રમાં ભરેલ પ્રવાહી વડે તેના તળિયે દબાણ લાગે છે અને આ દબાણનું મૂલ્ય પ્રવાહીના સ્તંભની ઊંચાઈના સમપ્રમાણમાં છે। જ્ઞાનની ચકાસણી લઈશું। એમાં પહેલા વિકલ્પો છે, તો પહેલા વિકલ્પમાં શું કે નીચેનામાંથી કયું બળ સંપર્ક બળનું ઉદાહરણ છે, તો કે ડી એટલે કે ઘર્ષણ બળ આવશે। બીજું, વસ્તુ પર લાગતું પરિણામી બળ 0 છે તો તેના પર લાગતા બે બળો તો કે ડી એટલે કે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય છે। ત્રીજું, જે પ્રકારના બળમાં માત્ર આકર્ષણ જોવા મળે છે તેને તો સી એટલે કે ગુરુત્વાકર્ષણ બળ કહે છે। પ્રશ્ન બીજો, ખાલી જગ્યા પૂરો। એમાં પહેલામાં શું કહે છે, દબાણ શોધવાનું સૂત્ર તો કે દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ આવશે। બીજું, એકમ ક્ષેત્રફળવાળી સપાટીને લાગતા બળને શું કહે છે, તો કે દબાણ કહે છે। ત્રીજો, દબાણનો એસઆઈ એકમ તો કે ન્યૂટન પ્રતિ મીટરનો સ્ક્વેર આવશે અથવા પાસ્કલ આવશે। વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।